जूनागढ़ के केशोद के मढ़ड़ा में सोनल आई मां के जन्म शताब्दी साल की पूर्णाहुति से जुड़े हुए कार्यक्रमों को लेकर पत्रकार परिषद का आयोजन करवाया गया था। केशोद के मढ़ड़ा में सोनल आई मां के 100वें जन्मदिन के चलते शताब्दी साल के तौर पर मनाया जा रहा है। तब अब जन्म शताब्दी साल का समापन होना है, जिसके चलते मढ़ड़ा गांव में 11, 12 और 13 जनवरी को भव्य कार्यक्रमों का आयोजन होने वाला है, जिसमें राज्यपाल आचार्य देवव्रत, मुरारी बापू, भिखुदान भाई गढ़वी समेत देश विदेश में से कई अग्रणी मौजूद रहने वाले हैं। उसी के मद्देनजर इतवार को एक पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिस दौरान सोनल धाम मढ़ड़ा के गिरीश भाई गढ़वी ने कार्यक्रमों को लेकर ज्यादा जानकारी मुहैया करवाई थी। आज रोज आ मढ़ड़ा खाते समस्त જ્યારે आई सोनलમાં શતાબ્દી ઉજવાઈ રહ્યું છે એ સમાપન વખતે આમ તો આ આઈમાની જન્મદિવસ 100મો છે, શરૂઆત સમાજે કરી બધે ઉજવાનું અને સમાપન આપણે મઢડા કરી રહ્યા છીએ। શતાબ્દી વર્ષ ઉજવાનું અનેક ઠેકાણે તળાવ ખોદાણા, 100 તળાવ, 150 તળાવ ગુજરાતમાં ખોદાણા છે। હજી પણ વાત આગળ વધશે। કચ્છથી માંડીને ભાવનગર, હાલોરી લગી તળાવ થયા, ચાળદરા લગી તળાવ થયા, ઉપવન થયા। આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજે એક નિશ્ચિત કર્યું કે ભાઈ તળાવ છે એ ઉપયોગી થાય, એ જ રીતે વન બને એમાં પણ સમાજ લાગ્યો છે। અન્ય સમાજો લાગ્યા છે, એવું નહીં કે ચારણોનું ગામ, અન્યના બાજુમાં જોડતા ગામો પણ આ પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે। અનેક જગ્યાએ માના ઉત્સવો થયા। શૈક્ષણિક કાર્યને કેમ વેગ મળે, સમાજવાળી કેમ બને, જિલ્લે જિલ્લે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટિબદ્ધ થયો છે। એ વધુ વાત કરું તો પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં, એ સોનલમાં પછી સોનલમાં 51 સદિયા પછી આઈમાં જે બનુમાં છે એ સહજ એકદમ ઉપાસના કરતાં એ આવિર્ભાવ આઈમાનો આવ્યો, સોનબાઈમાંનો। અને બનુમાં અમને એવું થતું કે માં હવાયું કર્યું એવું બનુમાં કહેવા ન દેતા, પણ ખરે એવું કર્યું। એ જ વાત કેમ કંચનબાને એવું બનુમાં કીધું કે આ બેવડવાનું છે। સાહેબ આ જગદંબાની એક કૃપા છે, અમીર દ્રષ્ટિ છે। અને અમારે અમીર બાપુના વખતથી જે સંતોવાલા, ચારણોવાલા, સમાજવાલો અને જે ભાવના હતી એને આઈ સોનબાઈમાં પણ સિંહ ઉપાસક હતા, શક્તિ ઉપાસક હતા, બનુમાં પણ એ જ રસ્તે ચાલ્યા। એ જ રસ્તે કંચનબા, એ પણ એ ભગવતીને કૃપા છે કે એમને આ આશીર્વાદમાં એવો પંજો માર્યો, એવા આશીર્વાદ આપ્યા કે જબરજસ્ત કાર્ય આ થઈ રહ્યું જ્યારે એમના બહુ ટૂંકા કાળમાં। આમ તો જીવનપૂર્ણ સેવામાં આધીન માને પરિવારની બધી ફરજો છે બજાવવાની જોઈએ, બજાવે છે। એ આપ સૌ બધા પણ આ પરંપરાના વાહકો છે। આઈસી સોનબાઈમાં એ પૂર્યાવજોને તિલાંજલિ આપવા જે જહેમત ઉઠાવી સાહેબ, 18 વર્ષમાં પહેલાં પુરુષાર્થ ઉપર ભાર મૂક્યો છે। પુરુષાર્થ ઉપર ભાર મૂક્યા પછી આઈમાં શિક્ષણ માગ્યા છે અને એકતાની આ મહાપર્વમાં આ 12 મહિના સમાજે ઉજવેલી શતાબ્દી વચ્ચે અને સેવક સમાજ અને ચારણો મળી શતાબ્દી ઉજવી રહ્યા છે, નહીં કે મઢડા તો આપણે બધા આવો ને મળી અને ઉજવીએ, પણ મઢડાનું શતાબ્દી વર્ષ 24 થી 25 એ મઢડા જાહેર કરે છે। આઈમાં એક સ્વાવલંબી ઉપર બહુ ભાર મૂક્યો કે ચારણ મારો સ્વાવલંબી હોવો જોઈએ। આપણે 100 રૂપિયા પણ સમાજમાંથી અને શિક્ષણ સંસ્થા જે મજબૂત કરીએ એ ભાવનાની દ્રઢતાથી અમે પણ એ વાતને માની રહ્યા છીએ। આપણો સમાજ નાનું પણ નાનું આપણી રીતે કરે સાહેબ, એ ભગવતીની એ બનુમાની પણ આ ભાવના હતી। આ તો માનું છે, અહીં તો 18 વરણ આવે, બધા આવે, પણ જ્યારે આપણી સામાજિક બાબતો છે એને આપણે સમાજને ખૂબ આ જગદંબાની એટલી અસીમ કૃપા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।